છે તે ટીમ દ્વારા બાળકીને તુરંત જ સામેની દેખાઈ રહેલી 108માં લઈ જવામાં આવી રહી છે। જોઈ શકાય છે એનડીઆરએફની ટીમ દ્વારા જે છે તે અંદર લઈ જવામાં આવી છે। બાળકીને ત્યાં કેવી હાલત છે, શું છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। તબીબી ટીમ સ્ટેન્ડ બાય છે। જોઈ શકાય છે હાલ જે છે તે બાળકીને 108ની જે અંદર સારવાર આપવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે બાળકીને બચાવી લેવામાં આવી છે કે પછી તેનો દેહ મળ્યો છે તે કન્ફર્મ નથી થયું, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાલ જે છે તે ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે ચોક્કસથી કહી શકાય। કારણ કે 8 કલાક ઉપરાંતનું જે છે રેસ્ક્યુ ચાલ્યું હતું અને બાળકીની જે સ્થિતિ હતી તેને લઈને જે 8 કલાકની મહેનત બાદ આજે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। જોઈ શકાય છે બાળકીને બહાર કાઢી લેવામાં આવી છે અને હાલ જે છે 108ની ટીમ છે જે મેજર મેડિકલ સ્ટેજ પર લઈ જઈ રહી છે। જોઈ શકાય છે 108ની ટીમ છે તે પહેલાથી જ તૈનાત હતી, હવે જે છે તે બાળકીને 108 લઈ જઈ ચૂકી છે। બાળકીની હાલત કેવી છે તે અંગે ચોક્કસ જાણવા નથી મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે બાળકીને હાલ જે છે સલામત રીતે ઉગારી તો લેવામાં આવી જ છે। હાલ જે છે મેજર મેડિકલ સ્ટેશન પર લઈ જવામાં આવી છે। જોઈ શકાય છે ગ્રામજનોમાં પણ જે છે કે હરખની હાલી પ્રસરી ગઈ છે અને આ એનડીઆરએફની ટીમ છે તેના તાળીઓના નાદથી વધામણા કર્યા છે। હાલ જે છે એનડીઆરએફની ટીમ હાલ જે છે તે મીડિયા ઇન્ટરેક્શન કરી રહી છે। આપણે તેની સાથે જ પ્રયાસ કરશું, તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું। જોઈ શકાય છે એક મિનિટ જગહ पे आंसू यार। તો જે રીતે જાબાઝ અને સાહસિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે એનડીઆરએફ તેમજ એસડીઆરએફ તેમજ આર્મીના જવાનો દ્વારા અને इसका जो होल था वो 8 इंच का था। बच्ची का सर थोड़ा सूजने की वजह से बाहर आने में दिक्कत हो रहा था, लेकिन धीरे धीरे चारों तरफ से उसको कंट्रोल करते हुए बाहर निकाल लिया गया। सर कितने फीट नीचे थी बेसिक, आपने क्या देखा, कितने फीट से ऊपर आप लाए यहाँ पे? अराउंड 30 से 35 फीट तक बच्ची थी वहाँ पे जब हम आए तब, उसके बाद से अभी निकाल लिया गया। एनडीआरएफ का काम कितना चुनौतीपूर्ण था, क्या कहेंगे इसके बारे में, और आपकी ये जो मेथड है उसको आप क्या सबसे पहले मैं धन्यवाद देना चाहूंगा बाकी सभी एजेंसीज को, उन्होंने हमारा काम बल्कि आसान किया। आर्मी का धन्यवाद देना चाहूंगा, फायर का धन्यवाद कि उन्होंने बच्ची को हाथ पहले ही बांध दिए थे ताकि नीचे ना जाए। और उसके बाद सबसे बड़ा एक इश्यू था कि बच्ची का गर्दन पीछे अटका हुआ था, जो बार बार ऊपर खींच रहे थे तो गर्दन मुड़ जा रहा था, जिसकी वजह से हमको ऊपर लाने में दिक्कत आ रहा था। हमारा मेन मोटो था कि उसकी गर्दन को सीधा रखना। सर हालत क्या है? डॉक्टर बता पाएंगे, मैं नहीं बता पाऊंगा। સ્પષ્ટપણે એટલે એનડીઆરએફ ની ટીમ છે સરજી પ્રેમજી સર આખિરકાર બાળકીને સલામત રીતે ઉગારી લેવામાં આવી છે। આપણી સાથે જોડાયેલા છે એનડીઆરએફના અધિકારી। बच्ची जब हम आए तब 30 से 35 फीट पे थी। हमारे आने से पहले आर्मी और स्टेट पुलिस ने और जो फायर ब्रिगेड ने बहुत अच्छा काम किया था। आने के बाद हमारे सामने मेन समस्या थी कि बच्चे की गर्दन सीधी नहीं थी, जब ऊपर खींच रहे थे तो गर्दन मुड़ जाने की वजह से बाहर नहीं आ पा रही थी बच्ची। तो हमारा मेन उद्देश्य था कि बच्चे का गर्दन का मूवमेंट कंट्रोल करना। तो एनडीआरएफ ने अपने इक्विपमेंट्स का यूज करते हुए गर्दन के मूवमेंट को कंट्रोल करके बच्ची को बाहर निकाला। अभी बच्ची की हालत कैसी है? कितनी तक ये ऊंचाई थी और बाळकी कहाँ फंसी थी, कितनी फुट तक, कैसे ऑपरेशन आपने बात किया? बोरवेल की गहराई 130 फीट बताई जा रही है, लेकिन जहाँ बच्ची फंसी हुई थी वो 30 से 35 फीट के बीच में थी। हाँ, बच्ची की हालत मेडिकल ऑफिसर बता पाएंगे। और एनडीआरएफ ने आकर कितने समय में ये काम किया? लगभग 8 बजे एनडीआरएफ यहाँ पहुंची है और अभी 9:50 लगभग 1 घंटा 50 मिनट में सक्सेसफुल हो गया। 8 घंटे लगे सर, किस तरह से ऑपरेशन किया गया? वो बच्ची थी, उसकी हालत कैसी थी? बच्ची बेहोश हालत में बाहर आई है, लेकिन उसकी जो एग्जैक्ट हालत है वो सिविल हॉस्पिटल के डॉक्टर ही बता पाएंगे। તો જે રીતના એનડીઆરએફની ટીમ કહી રહી છે કે બાળકીને ઉગારી તો લેવામાં આવી છે, પરંતુ તેની મેડિકલી ચકાસણી બાદ જ હાલત નક્કી થઈ શકે। કેમેરામેન જગદીશ જયપાલની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। એનડીઆરએફના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાળકીને અત્યારે હાલમાં બહાર તો કાઢી લેવામાં આવી છે, એટલે કે 2.5 વર્ષની એન્જલને બહાર કાઢી લેવામાં આવી છે। બપોરે 1 વાગ્યાની તે ફસાઈ હતી
અને અત્યારે હાલમાં જે રીતે 8 કલાકથી વધુ ઓપરેશન ચાલુ હતું ને અત્યારે તેને 108 મારફતે તુરંત જ જે રીતે સારવાર માટે ખસેડવામાં આવી છે અને હવે આવનારા સમયમાં ડોક્ટર કહી શકશે કે તેની તબિયત કઈ રીતે સુધારા ઉપર રહેશે કે કેવી રીતે, પરંતુ ખૂબ જ જાબાઝ અને સાહસિક ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે. તેમાં એનડીઆરએફ તેમજ એસડીઆરએફના જવાનો તેમજ ત્યાંની સ્થાનિક જે પોલીસની કામગીરીની વાત કરવામાં આવે કે ખાસ કરીને ફાયર બ્રિગેડના જવાનો પણ તુરંત પહોંચી ગયા હતા માત્ર 1 કલાકની અંદર. તેઓના દ્વારા પણ જે રીતે કામગીરી કરવામાં આવી છે તેને પણ અત્યારે હાલમાં ચોક્કસથી બિરદાવવી જોઈએ અને બાળકીને બહાર કાઢી લેવામાં આવી છે. ત્યારબાદ તુરંત તેને જે છે તે મેડિકલ સારવાર માટે મોકલી દેવામાં આવી છે. તો એક તરફ જે રીતે બાળકીને બહાર કાઢવા માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યા. બપોરની અમારી જે ગુજરાત ફર્સ્ટની ટીમ છે, અમારા સંવાદદાતા છે, તે પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપી રહ્યા હતા. તો બાળકી જે બોરવેલમાં ફસાઈ હતી, રમતા રમતા તે બોરવેલમાં પડી ગઈ હતી અને કહેવામાં આવી રહ્યું સલામત રીતે ઉગારી લેવામાં આવી છે અને આપણી સાથે જિલ્લા કલેક્ટર હારે છે તેની સાથે સીધો સંવાદ કરશું. સર, સમગ્ર ઓપરેશન કેવું રહ્યું? 8 કલાક ઉપરાંત ઓપરેશન ચાલ્યું, સમગ્ર સ્થિતિ બસ સતત અમારી સાથે જ હતા. આપણે શરૂઆતમાંથી જ તમે વાત કરી હતી તો એ બધાએ ખૂબ પરિશ્રમ કર્યો છે. ખાસ કરીને અમારી જે આર્મીની ટીમ જે છે, જામનગરની આર્મીની ટીમ છે, એ રિલાયન્સની પણ ટીમ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન જામનગરની ટીમ આવી હતી. પણ એના કરતાં વધારે હું બહુ જ એક મિત્રોનો આભાર માનીશ. એમનું નામ પૂછી લો તો પેલા ભાઈનું, જે કેમેરો લઈને આવ્યા હતા. એક પ્રાઇવેટ વ્યક્તિ પોતે સામેથી જ કેમેરો લઈને દોડીને આવ્યા અને કેમેરાથી અમે પહેલા શરૂઆતથી જે જોતા હતા. તો એ બહુ જ મહેનત બધાએ કરી છે અને પોલીસ પ્રશાસન, એસપી સાહેબ પણ સતત મારી જોડે હું આવ્યો, અમે સાથે જ આવ્યા છીએ, જિલ્લા વિકાસ અધિકારી સાથે આવ્યા છે. એટલે આખી ટીમે ભેગા થઈને 8 કલાક સુધી પરિશ્રમ કર્યો. છેવટે અમે જ્યારે અમને એમ લાગ્યું કદાચ એમાંથી બહાર નહીં નીકળી શકે તો આ ખોદીને આપણે એના માટે ઉદ્યોગ ગૃહોની પણ મદદ લીધી. રિલાયન્સ છે, નાયરા છે, બધાની ખૂબ મદદ લીધી છે. પણ જે અભિનંદન આપવા પાત્ર છે એ ગામના આગેવાનો, ગામના સરપંચ અને બધા લોકોએ જે પરિશ્રમ કર્યો છે. કાબિલેદાદ છે અમારા ભાઈ, આપનું નામ બતાવો ભાઈ. ગોવિંદભાઈ જે છે અમારા, ગોવિંદભાઈ એ પોતાની મેળે જ એમણે ટીવીમાં સમાચાર જોયા કે આવી કોઈ બાળકી ફસાઈ છે એટલે પોતે કેમેરો લઈને દોડીને આવ્યા. અમે એમને બોલાવ્યા નતા અને એ કેમેરાથી, એમની નાઇટ વિઝન કેમેરા છે. 8 કલાકના ઓપરેશન દરમિયાન કઈ કઈ મુશ્કેલીઓ આવી અને કઈ રીતના સમાધાન? મને એમ લાગે છે કે એ જે આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું હોય. સૌથી પહેલું કામ તો ઓક્સિજન આપવાનું અમે કર્યું. એ તો એકદમ તરત જ બાળકી પડીને તરત જ અમારી એમ્બ્યુલન્સ આવી ગઈને ઓક્સિજન આપ્યો. પછી આવીને અમે એમના મધર હતા, એમના જે બીજા ભાઈ કોઈ હતા, એમને કેવડાવ્યું જોરથી. બાળકીને અવાજ કરીને એમને વારંવાર કહ્યું કે અમે છીએ, તું એની કચ્છી ભાષામાં જે કંઈક વાત કરતા હતા, તમે ચિંતા ન કરતી, તને અમે બહાર કાઢશું, આમ તેમ. એટલે બાળકને પણ પોતાને આત્મવિશ્વાસ રહે. અને એમને એ બાળકીને શરૂઆતમાં અમારી પાસે જે સાધનો હતા એનાથી દોરડાથી એમના હાથ પેલું લૂપની અંદર લઈને થોડુંક બહાર આપણે ખેંચીને લાયા, જેથી એ મૂંઝાઈ ન જાય. અને બાળકીનું મોઢું આમ સતત ઉપર હતું, ખુલ્લું હતું, જેથી એને ઓક્સિજન ને વગેરે મળી રાખે. એ પછી આપણે એક પછી એક વસ્તુ કરતા ગયા. અમને એમ લાગ્યું કે આ નહીં બહાર નીકળી શકે તો અમે ખાડો ખોદીને પેરેલલ પણ ખોદવાની કોશિશ કરી. એટલે સતત બધું એકી સાથે કરતા હતા. પણ એનડીઆરએફની ટીમ જ્યારે આવી, એમની પાસે થોડા અદ્યતન સાધનો હોય એને એમણે મદદ કરીને ખૂબ ઝડપથી છેલ્લે પરિણામ એમણે આપ્યું છે. બધાએ ખૂબ મહેનત કરી છે, બધાને અભિનંદન. સાહેબ, બાળકીની હાલત કેવી? બાળકી અત્યારે તો આપણે એને હોસ્પિટલ લઈ ગયા છે, પણ આશા રાખીએ કે સારું હોય એવું આપણે આશા રાખીએ. હતા દ્વારકા જિલ્લા કલેક્ટર, તેઓ કહી રહ્યા છે 8 કલાકના અંતે બાળકીને બહાર કાઢી લેવાય છે, પરંતુ હાલ જે છે સારવાર અર્થે જામનગર જીજી હોસ્પિટલ ખસેડાય છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ કંઈ કહી શકાય. કેમેરામેન જગદીશ જયપાલની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. સાહસિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો દ્વારા અને જે રીતે કલેક્ટર પણ જોડાયા હતા દેવભૂમિ દ્વારકાના, તેઓએ પણ તમામ લોકોને બિરદાવ્યા. ત્યાંના જે સ્થાનિક લોકો છે રાણ ગામના, તેઓ તેમજ સરપંચ છે, તેમજ ત્યાંની સ્થાનિક ટીમ છે, 108ની ટીમ હોય કે ફાયરની ટીમ હોય, તમામ લોકો બપોરે 1 વાગે આખરે 8 કલાકની જહેમત બાદ બાળકીને બોરમાંથી સલામત રીતે ઉગારી લેવામાં આવી છે અને હાલ જે છે તે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન જો કોઈ સૌથી વધુ મહત્વની કામગીરી હોય, સૌથી વધુ મહેનત કરી હોય તો તે સીસીટીવી કેમેરામેન. આપણી સાથે જોડાયેલા છે ગોવિંદભાઈ, કે તેઓ પોતાની કોઈ પણ માત્ર જાણ થઈ અને અહીં આવી ચૂક્યા. ગોવિંદભાઈ, તમને પહેલા જાણ કેવી રીતના થઈ અને અહીંનો આવ્યા પછીનો સ્થિતિ કેવી હતી?
જે સાહેબ ન્યૂઝથી સમાચાર મળ્યા હતા એટલે અમે ડાયરેક્ટ ભાઈનો કોન્ટેક્ટ કર્યો. બાજુના ગામના છે એ લોકોએ સરપંચનો કોન્ટેક્ટ કર્યો, એના થ્રુ અમે આવી ગયા. ગોવિંદ, તમે કઈ રીતના કઈ ટેકનોલોજીથી કામ કર્યું ને કઈ રીતના તમે મદદ કરી? નહીં, એવું કોઈ ખાસ નથી. એન્ડોસ્કોપ ટેકનોલોજી છે આપણી પાસે, બોર જે પાણી ચેક કરવા માટેનો, એના દ્વારા લાઈવ આપણે ઉપર વ્યૂઝ બતાવે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ તમને અભિનંદન આપવામાં આવ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતના આ બાળકીને બહાર કાઢવામાં આવી છે તેમાં મહત્વની ભૂમિકા હોય તો ગોવિંદભાઈની છે. જિલ્લા કલેક્ટરે પણ પ્રશંસા કરી છે. કેમેરામેન નથુ આહિર, જગદીશ ચૈપાલની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર. તો 2.5 વર્ષની બાળકી એન્જલને અત્યારે હાલમાં તો બહાર કાઢી લેવામાં આવી છે અને જે રીતે તમામ લોકો દ્વારા જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા હતા. બીજી તરફ જેસીબી મશીન પણ બોલાવવામાં આવ્યું હતું અને બોરવેલની બાજુમાં જ જે ખાડો છે 30 ફૂટ સુધી તે પણ ખોદવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ જે રીતે કલેક્ટર દ્વારા પણ જણાવવામાં આવ્યું કે એનડીઆરએફની ટીમ જ્યારથી પહોંચી હતી અને તેઓના દ્વારા જે અદ્યતન સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો અને બાળકીને બોરવેલ મારફત દ્વારકા ખાતે 8 કલાકની મહેનત બાદ બોરમાં પડેલી જે બાળકી હતી તેને ઉગારી લેવામાં આવી છે અને હાલ જે છે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. 1 મિનિટ. ઓકે, આપ્યા. પ્રતિપાલ, 8 કલાકની જહેમત બાદ જે છે તે બાળકીને ઉગારી લેવામાં આવી છે અને હાલ મેડિકલ અર્થે તેને દવાખાને લઈ જવામાં આવી છે. આપણી સાથે एनडीआरएफના प्रवीण कुमार जोड़ाया છે. सर जी, आपने आके जो यहाँ का मांझर था वो बदल दिया और बच्ची को अभी बाहर निकाल के हॉस्पिटल ले जाया गया है. क्या थी सिचुएशन और आपने टीम ने कैसे मदद की? लगभग 1:30 बजे एनडीआरएफ को इस बारे में सूचना मिली थी कि द्वारका के किसी गांव में बच्ची बोरवेल में गिर गई है. एनडीआरएफ को 6 बटालियन उसको वडोदरा से एयरफोर्स के माध्यम से यहाँ पे लाया गया. 8 बजे एनडीआरएफ यहाँ पहुँच गई थी. उससे पहले यहाँ पर स्टेट पुलिस, स्टेट मशीनरी, डिस्ट्रिक्ट अथॉरिटीज, फायर और आर्मी भी यहाँ पे थी. उनके द्वारा भी काफ़ी अच्छा काम किया गया था. जब हम आए तो बच्ची अचेत अवस्था में थी. बच्चे के हाथ रस्सी से बांध के उसको नीचे जाने से रोक लिया गया था. दूसरी तरफ जेसीबी से पैरेलल डिगिंग की जा रही थी. आने के बाद एनडीआरएफ के सामने मेन मकसद था कि 37 फीट तक खुदाई ब्रेक करवाना और दूसरा बच्ची का गर्दन जो बार बार फंस रहा था. बोरवेल कच्चा होने की वजह से बच्ची अचेत अवस्था में होने से बच्ची की गर्दन बार बार पीछे जा रही थी, जिसकी वजह से बच्ची को बाहर नहीं निकाल पा रहे थे. एनडीआरएफ ने अपने संसाधनों का यूज करते हुए उसकी गर्दन को स्टेबल करके उसको बोरवेल से बाहर निकाला. लगभग 1 घंटे 50 मिनट की मशक्कत के बाद बच्ची को बाहर निकाल लिया गया. बच्ची अभी अचेत अवस्था में थी, उसको डिस्ट्रिक्ट हॉस्पिटल में रेफर कर दिया गया. तकरीबन सर 2 घंटे लगे आपके आने में और रेस्क्यू करने में. किस किस प्रशासन से मदद मिली थी, खास करके सीसीटीवी कैमरामैन में? जी बिल्कुल, आर्मी द्वारा यहाँ पे फायर था, इसके अलावा सिविल पुलिस, यहाँ पे कैमरामैन थे, यहाँ पे लोकल पब्लिक थी, सबसे मदद मिली थी. मैं तो कहना चाहूँगा कि ये एक साझा ऑपरेशन था. किसी को अकेले को ये बधाई नहीं दी जा सकती कि इन्होंने ऑपरेशन किया, बल्कि सब एजेंसीज ने मिलकर ये साझा ऑपरेशन किया है. सबकी साझी सफलता है. लास्ट सवाल, बच्ची की स्थिति कैसी है? बच्ची अभी अचेत अवस्था में थी, इसको डिस्ट्रिक्ट हॉस्पिटल में रेफर कर दिया गया है. डिस्ट्रिक्ट हॉस्पिटल के डॉक्टर ही इस बारे में कमेंट कर पाएंगे कि बच्ची की ताज़ा पोजीशन अवस्था. सर 6 मंथ आफ्टर 1 ईयर ऐसी नौबत आती रहती है, बच्चे बोर में गिर जाते हैं, आप आने हैं, सब रेस्क्यू चलता है, लेकिन ऐसी नौबत ही नहीं है. क्या करना चाहिए? खुले गड्ढे हैं, खुले बोर है. जी, इसके लिए सुप्रीम कोर्ट द्वारा गाइडलाइन, बिल्कुल क्लियर गाइडलाइन जारी है कि बोरवेल कभी भी खुला नहीं होगा. परंतु लोगों में जानकारी की अभाव की वजह. सांसद पूनमबेन मैडम આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પૂનમબેન, જે રીતે બાળકીને અત્યારે હાલમાં તો બહાર કાઢી લેવામાં આવી છે, સારવાર માટે ખસેડવામાં આવી છે અને ખૂબ જ જાબાઝ ઓપરેશન આપણા જવાનો દ્વારા પાર પાડવામાં આવ્યું છે રેસ્ક્યુનું. જી, એક ખૂબ સરસ આખું ટીમ વર્ક, એક ટીમ એફર્ટ દ્વારા દીકરીને અત્યારે તાત્કાલિક એ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી છે અને અત્યારના ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એને તાત્કાલિક રેફર કરી અને પહોંચાડવા માટે પણ એમ્બ્યુલન્સમાં ફર્સ્ટ એડ આપી અને તેઓ નીકળી ગયા છે.
એટલે એક આખું ટીમ એફર્ટ જેને કહેવાય, બધા એક સાથે સંકલન કરી એકબીજા સાથે અને એક જ ફોકસ, કોર ફોકસ કે જલ્દીથી જલ્દી દીકરીને સુરક્ષિત કેવી રીતે બહાર કાઢવી, એ જ દિશામાં એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, તંત્ર હોય કે NDRF ની ટીમ હોય, આર્મીની ટીમ હોય, તમામે કલેક્ટરની ત્યાં સતત ઉપસ્થિતિ હતી, ધારાસભ્યશ્રીની ત્યાં સતત ઉપસ્થિતિ હતી, SP ની ત્યાં સતત ઉપસ્થિતિ હતી. દીકરીને સૌથી પહેલા ત્યાં ઓક્સિજન આવ્યું, પછી કેમેરાથી એનું એક્ઝેક્ટ લોકેશન ડિટેક્ટ કરી અને જેવી NDRF ની ટીમ આવી એટલે NDRF કેવી રીતે પેરેલલ હોલ કરી અને દીકરીને કાઢે, કારણ કે એ કાર્યમાં એ લોકો એક્સપર્ટ હોય છે અને તાત્કાલિક લગભગ 2 કલાકની અંદર જ એમને દીકરીને બહાર કાઢી, દીકરીને બધું કોઈ ઇન્જરીઝ ના થાય એ પણ ધ્યાનમાં રાખી અને તાત્કાલિક એને એમ્બ્યુલન્સમાં અત્યારે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે. અમે બધા એની તંદુરસ્તી માટે અત્યારે એન્જલની તંદુરસ્તી માટે પ્રાર્થના કરીએ છીએ અને અમે આશા વ્યક્ત કરી છે કે ઈશ્વરે જેમ આખું ઓપરેશન સફળ કર્યું એમ એન્જલ પણ પુનઃ જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ અને પોતાના પરિવાર સાથે ઘરે આવે. હજી પૂનમબેન, ખાસ કરીને જે રીતે બાળકી 1 વાગ્યાની આસપાસ બપોરે ફસાઈ હતી અને અત્યારે જે ઓપરેશન ચાલ્યું એ 8 કલાકથી વધુનો સમય ચાલ્યું, અત્યારે હાલમાં તો તેને સારવાર માટે ખસેડવામાં આવી છે, પરંતુ તેના સ્વાસ્થ્ય અંગે વધુ કોઈ જાણકારી આપની પાસે? નહીં, સ્વાસ્થ્ય અંગે અત્યારે બોલવું એટલે પ્રીમેચ્યોર હશે કે દીકરીને જેટલી સુરક્ષિત કાઢી શકાય એ બધા પેરામીટર ધ્યાનમાં રાખી એને મિનિમમ કોઈ ઇન્જરી થાય, મિનિમમ એને કોઈ હેરાનગતિ થાય, બધા પેરામીટર ધ્યાનમાં રાખી દીકરીને બહાર કાઢવામાં આવી છે. હવે હોસ્પિટલ શિફ્ટ કર્યા પછી ડોક્ટર્સ જ એની પરિસ્થિતિ વિશે વધુ કહી શકશે, એની મેડિકલ જે સ્થિતિ છે, પણ મને એટલી ખાતરી છે કે જે રીતે અહીંયા કોઈ કચાશ મૂકવામાં નથી આવી દીકરીને બહાર કાઢવામાં, એમ એની જ્યાં સુધી મેડિકલ કેર છે એમાં પણ કોઈ કચાશ મૂકવામાં નહીં આવે. આખી મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય હતી એન્જલની ટ્રીટમેન્ટ માટે અને મને ખાતરી છે કે તમામ એને ટ્રીટમેન્ટ તાત્કાલિક પૂરી પાડવામાં આવશે. જી આભાર પૂનમબેન જોડાવા બદલ. તો જે રીતે અત્યારે હાલમાં 2.5 વર્ષની બાળકી એન્જલને બહાર કાઢી લેવામાં આવી છે, સંવાદદાતા નથુ આહિર સતત આપણી સાથે બપોરથી જોડાયેલા છે, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અત્યારે આપને બતાવી રહ્યા છે. નથુ, જે રીતે આપની પણ ટીમ દ્વારા જે રીતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બપોરથી બતાવવામાં આવી રહ્યો છે, અંતે NDRF તેમજ STRFની મદદથી અત્યારે હાલમાં બાળકીને બહાર તો કાઢી લેવામાં આવી છે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે, શું વધુ અપડેટ મળી રહી છે? જી પ્રતિપાલ, આપણી સાથે બાળકીનો પરિવાર જોડાયેલો છે, તેની સાથે જ સીધો સંવાદ કરશું, ત્યારબાદની સ્થિતિ છે તે હું જણાવીશ. બેન, બાળકીને ઉગારી લેવામાં આવી છે, શું કહેશો? માતાજીની કૃપા છે અને બાળકી એમને રહી જાય, ઉગડી જાય. માતાજીને ભગવાનને પ્રાર્થના કરી છે. 1 વાગ્યાનો અમે એમને હતા, નથી કઈ ચા નકર કોઈ જઈમાં, એમને ચિંતામાં જ બધા હતા ભાઈ. આ બધે એની મહેરબાની થઈ, બાળકી બચી જાય. ધન્યવાદ. કામગીરી કરવામાં આવી 8 કલાક, શું કહેશો, કેવી કામગીરી? બહુ કામગીરી સારી થઈ હો ભાઈ, બહુ સારી કહેવાય. ધન્યવાદ કહેવાય બધા લોકોને જેને આ સાથ સરકાર આપ્યો હોય ને. તમે આવો, 8 કલાકની જહેમત બાદ બાળકીને બચાવી લેવામાં આવી છે, શું કહેશો, કેવો તંત્રનો પોતે બહુ કામ ઊંચું છે સાહેબ, બહુ ઊંચું છે. અમે નરકડા માણસ શું કરી શકે, બહુ ઊંચું કામ છે. તો જે રીતના 8 કલાકની જહેમત બાદ બાળકીને બચાવી લેવામાં આવી છે, આપણે અન્ય દ્વારકા જિલ્લાના SP સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. આપણી સાથે SP સાહેબ છે. સાહેબ, 8 કલાકની જહેમત, ખાસ કરીને હું જોઉં છું તમે 8 કલાક હાજર છો, કઈ રીતના રેસ્ક્યુ ચાલ્યું હતું? લગભગ 1 વાગે જે છે બનાવની ખબર પડી હતી. એમાં અમારી ખાસ જે લોકલ જે પોલીસની ટીમ છે અને લોકલ જે એડમિનિસ્ટ્રેશનની ટીમ છે, એને જ્યારે જાણ પડી તો ઝડપથી જે છે એ ઘટના સ્થળે આવી ગઈ. સિનિયર અધિકારી જેમાં કલેક્ટર સાહેબ અને હું પણ અહીંયા ઘટના સ્થળે આવી ગયા હતા. એ જે છે એક એજન્સીને વસની વાત નથી, એમાં તાત્કાલિક એટલા માટે જામનગરની ફાયરની ટીમ, જામનગરની જે આર્મીની ટીમ છે અને NDRFની ટીમ એને જાણ કરવામાં આવી હતી. સરકારના એક શરૂઆતી હેતુ હતો કે ઝડપથી બધું ઓપરેશન ચાલુ થાય, એટલા માટે NDRFની ટ્રાન્સપોર્ટેશન માટે ખાસ એક હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બધા ટીમ અહીંયા આવી ગયા. એની એક જોઈન્ટ ટીમ વર્ક, પ્લાનિંગ અને એક જે પ્રોફેશનલિઝમના કારણે જે દીકરી જે છે 8 કલાકમાં
સફળતાપૂર્વક અને એમાંથી બોરવેલને કાઢી દીધા છે અને અત્યારે તાત્કાલિક એને જે જામનગરમાં હોસ્પિટલ છે એને મોકલી દીધા છે ખાસ એમ્બ્યુલન્સમાં, જેમાં બધી મેડિકલ ફેસિલિટીઝ છે. ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચે એના માટે એક ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા, જેમાં એક ખાસ ગાઈડ કાર અને અહીંયાથી છેલ્લા જીજી હોસ્પિટલ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવણ કરવામાં આવેલ છે. 8 કલાકના ઓપરેશન દરમિયાન સમસ્યાઓ આવી છે, કઈ રીતના સોલ્યુશન કર્યું? 2 તબક્કે ઓપરેશન ચાલ્યું, એક તો ખાડો ખોર્યો, એક તો બોર દ્વારા. કઈ રીતના કર્યું? એમાં જે પહેલે એક પ્લાનિંગ હતી કે એમાં અમારી પોલીસના સ્થાનિક પોલીસના પણ ઇનપુટ હતા કે લૂપ બનાવીને જે દીકરી છે એને એમાં જોડીને એને કાઢવામાં આવે, એ એક ચાલતો હતો. સાથે સાથે એમાં જ્યારે થોડી ખબર પડી કે એમાં મુશ્કેલી આવશે ત્યારે ખાડા જે છે ખોદવાની પ્લાનિંગ કરી અને એના માટે ખાસ મશીનની ઝડપથી વ્યવસ્થા કરી. પાછાથી જ્યારે અમારી એનડીઆરએફની ટીમ આવી ગઈ એને પણ એમાં ખૂબ મદદ કરી અને એના કારણે જે છે આ દીકરી જે છે સફળતાઓ નીકળી ગઈ, અહીંયાથી કાઢી દીધી છે. સર, છેલ્લો સવાલ, જિલ્લાભરમાં ના સિર્ફ દ્વારકા જિલ્લો પરંતુ સૌરાષ્ટ્રભરના જે છે ખુલ્લા બોરો છે, બંધ થવા જોઈએ. સર, શું કહેશો? એ જે બોર હતો એ તો એક પ્રાઇવેટ પ્રોપર્ટીમાં હતા, ખાનગી જાહેર જગ્યા નથી હતા. બટ એમાં જે પણ બોરવેલ છે જ્યાં પર એને કવર કરવામાં આવે એ મારી બધાને આગ્રહ છે. એક રિસ્કનો એક ઇસ્યુ બની શકે છે. પ્રતિપાલ, જે રીતના દ્વારકા એસપીએ જણાવ્યું કે લોકોએ સાચેત રહેવાની જરૂર છે, આપણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર છે તેની સાથે પણ સીધો સંવાદ કરશું. પરંતુ તે પૂર્વેના જે છે ચોતરફના દ્રશ્યો હું બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે ચોતરફના દ્રશ્યો છે કે જ્યાં હાલ તો હર્ષોલ્લાસ છે, કારણ કે બાળકીને જે રીતના કાઢી અને સલામત રીતે કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને હોસ્પિટલ પહોંચે તે અર્થેનો કોરિડોર પણ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અને હાલ જે છે તે બાળકીને જામનગર ખસેડવામાં આવી રહી છે. જોઈ શકાય છે આ મંજર છે જે પછીનો બાળકીને કાઢી લીધા પછીનો. આપણી સાથે કલેક્ટર જોડાયેલા છે, તેની સાથે વાત કરશું. સાહેબ, ઓપરેશન ચાલ્યું 8 કલાકની, શું તકલીફો પડી અને કઈ રીતના પાર પાડો? નહીં, એમાં ખાસ તો કંઈ તકલીફ નથી પડી. અમારી જે ટીમો છે એક પછી એક અમારી સાથે સતત આવતી રહી છે. પહેલા સ્થાનિક જે રેવન્યુની ટીમ છે, પોલીસની ટીમ છે પહોંચી, હેલ્થની ટીમ પહોંચી, એમણે પોતાનું કામ શરૂ કર્યું. એ પછી તરત જ 2 કલાકની અંદર અમારી પાસે અમારી આર્મીની ટીમ છે, અમારી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે એ આવી ગઈ, રિલાયન્સની ટીમ પણ અમારી પાસે આવી અને અમને RSPL જે સ્થાનિક અહીંયા કંપની છે એની ટીમ પણ આવી ગઈ. આ બધાએ પરિશ્રમ તરત ચાલુ કરી દીધો છે અને પોતાનું કામ શરૂ કર્યું. NDRFને અમે જાણ કરી દીધી, NDRFની ટીમ પણ પહોંચી ગઈ અને આપણે બાળકીને બહાર કાઢી શક્યા છીએ. એટલે જે ડિઝાસ્ટરનો જે પહેલો સિદ્ધાંત છે કે સ્થાનિકે જે માણસ ત્યાં હાજર હોય એને પોતે પોતાનું કામ તરત શરૂ કરવાનું અને પછી જેમ જેમ એક્સપર્ટ આવતા જાય એમ ધીમે ધીમે લોકો ચાર્જ સંભાળતા જાય. જેમ છેલ્લે આપણે NDRFની ટીમ આવી તો NDRFની ટીમે એ ચાર્જ સંભાળ્યું અને કામ શરૂ કર્યું. 2 તબક્કે કામગીરી ચાલી રેસ્ક્યુની, એક તો બોર દ્વારા અને બાજુમાં પેરેલલ ખાડો ખોરીને. કઈ રીતના સમન્વય કરવાનો? એ સૌથી પહેલા અમે બોર દ્વારા જ અમે કરતા હતા અને બોરમાંથી આપણે બાળકીને થોડીક ઊંચી પણ લાવી શક્યા હતા, પણ વચ્ચે એ ફસાઈ ગઈ એટલે પછી એ કદાચ ન આવી શકે એવું આપણને લાગ્યું. તો એવું લાગ્યું તો આપણે તરત જ બાજુમાં એટલો જ મોટો ઊંડો ખાડો કરીને 25-26 ફૂટ સુધી ઊંડે જઈ અને જરૂર પડે તો ક્રોસ બોર કરીને પણ કાઢવી, પણ મોડી રાત સુધી આ બાળકી અંદર ન રહે એવો આપણો પ્રયાસ હતો. બને એટલું જલ્દી બાળકીને બહાર કાઢીએ એટલે પેરેલલ આ પણ કામ આપણે ચાલુ કર્યું. અને એ આપણે હજુ તો વધારે મોટું મશીન પણ આવી રહ્યું હતું, કદાચ આવી જશે મશીન થોડી વારમાં, તો એ ઊંડું થાય એ પહેલા બાળકી બહાર આવી ગઈ એટલે આપણે હવે ખાડો કરવાની જરૂર ન પડી. સર, છેલ્લો સવાલ, બાળકીની હાલત હાલ સ્વાભાવિક રીતે આટલા કલાક 8-9 કલાક નાનકડી બાળકી અંદર રહે અને થોડી મુશ્કેલી તો હોય, પણ હવે એને આપણે કાઢીને હોસ્પિટલમાં મોકલ્યા છે અને એમ્બ્યુલન્સની અંદર પણ જે CPR સહિતની બધી જ સગવડતા છે એટલે એમને સારવાર આપતા લઈ જઈએ એવો આપણે પ્રયાસ કર્યો છે. આશા રાખીએ કે સારા સમાચાર મળે. 8 કલાકની જહેમત બાદ બાળકીને જે બોરમાંથી બહાર કાઢી લેવામાં આવી છે અને આ જ સ્થળથી કોરિડોર બનાવીને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે હાલ લઈ જવાઈ રહી છે. આશા રાખીએ, ભગવાનને દુઆઓ પ્રાર્થનાઓ કરીએ કે બાળકીનો જીવ બચી જાય અને સલામત રીતે આજે ઓપરેશન પાર પાડ્યું છે અને જે પરિવાર પર જે ઘાત આવી છે તે પરિવાર આવતીકાલે ખિલખિલાટ કરતો જોવા મળે. પ્રતિપાલ. જો ચોક્કસથી નથુ, એ હોંસલાની જો વાત કરવામાં નથુ, એ જજ્બો કેવી રીતે જાળવી રાખ્યો? કારણ કે આપણી પણ સમગ્ર ટીમ હતી એ બપોરથી ત્યાં ઓપરેશનમાં લાગી રહી હતી કે કઈ રીતે આ બાળકીને બહાર કાઢવામાં આવે
રેસ્ક્યુ કરવામાં આવે। આગળ પણ આપણી પાસેથી નથું અપડેટ લેતા રહીશું, આપ જોડાયેલા રહેશો। તો અત્યારે હાલમાં જે રીતે બાળકીને તો બહાર કાઢી લેવામાં આવી છે ઓપરેશન એન્જલમાં, પરંતુ હવે જે તેને સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવીને દ્વારકાથી જામનગર સ્પેશિયલ લઈ જવામાં આવી છે 108 એમ્બ્યુલન્સ મારફતે, અને ત્યારબાદ તેની જે ડોક્ટરી સારવાર છે તે પણ અત્યારે એમ્બ્યુલન્સમાં જ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ ગુજરાત ફર્સ્ટની પણ ટીમ અત્યારે હાલમાં પ્રાર્થના કરી રહી છે કે બાળકી સહી સલામત બહાર નીકળી હોય અને ત્યારબાદ જે રીતે તેનું સ્વાસ્થ્ય પણ આગળ સુધરે તેવી પણ પ્રાર્થના અત્યારે હાલમાં સમગ્ર ગુજરાત પણ કરી રહ્યું છે। પરંતુ જે બાહોશ, જે સાહસિક ઓપરેશન, જાબાઝ ઓપરેશન અત્યારે હાલમાં એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ સ્થાનિક પોલીસની વાત કરીએ, ફાયરના જવાનોની વાત કરીએ, તમામે ખૂબ જ એક સારો હોંસલો અને જજ્બો રાખ્યો છે। કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે જેટલું રેસ્ક્યુ ઓપરેશન લાંબુ ચાલતું હોય છે તેમ તેમ ક્યાંક જે હોંસલા હોય છે તે તૂટી જતા હોય છે। પરંતુ જ્યારે એક બાદ એક ટીમ જોડાતી ગઈ, સૌપ્રથમ જે રીતે 108ની ટીમ આવી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ આવી, ત્યારબાદ જે સ્થાનિક એસડીઆરએફના જવાનો હતા તે પણ પહોંચ્યા હતા, ત્યારબાદ એનડીઆરએફની ટીમ પણ 7:30-8 વાગે આસપાસ ત્યાં પહોંચી ગઈ હતી, અને એક બાદ એક જે ટીમ જોડાતી ગઈ અને ત્યારબાદ જે એક મજબૂત રેસ્ક્યુ છે તે અત્યારે હાલમાં 9:30 વાગ્યાની આસપાસ બહાર કાઢવામાં આવી છે। અને જે રીતે સ્થાનિક લોકોની પણ જે રીતે કલેક્ટર તેમજ એસપી દ્વારા પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી કે ગામના પણ લોકો તેમજ સરપંચ દ્વારા પણ સારી, તો જે રીતે રેસ્ક્યુના ઓપરેશન પણ આપ જે દ્રશ્યો છે તે જોઈ શકો છો। જે વિજયભાઈ હતા સ્થાનિક, તે રહેલી 108માં લઈ જવામાં આવી રહી છે। જોઈ શકાય છે એનડીઆરએફની ટીમ દ્વારા જે છે તે અંદર લઈ જવામાં આવી છે બાળકીને। ત્યાં કેવી હાલત છે, શું છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। તબીબી ટીમ સ્ટેન્ડ બાય છે। જોઈ શકાય છે હાલ જે છે તે બાળકીને 108ની જે અંદર સારવાર આપવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે બાળકીને બચાવી લેવામાં આવી છે કે પછી તેનો દેહ મળ્યો છે તે કન્ફર્મ નથી થયું, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાલ જે છે તે ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે, ચોક્કસથી કહી શકાય। કારણ કે 8 કલાક ઉપરાંત જે છે રેસ્ક્યુ ચાલ્યું હતું અને બાળકીની જે સ્થિતિ હતી તેને લઈને જે 8 કલાકની મહેનત બાદ આજે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। જોઈ શકાય છે બાળકીને બહાર કાઢી લેવામાં આવી છે અને હાલ જે છે 108ની ટીમ છે જે મેજર મેડિકલ સ્ટેજ પર લઈ જઈ રહી છે। જોઈ શકાય છે 108ની ટીમ છે તે પહેલાથી જ તૈનાત હતી, હવે જે છે તે બાળકીને 108 લઈ જઈ ચૂકી છે। બાળકીની હાલત કેવી છે તે અંગે ચોક્કસ જાણવા નથી મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે બાળકીને હાલ જે છે સલામત રીતે ઉગારી તો લેવામાં આવી જ છે। હાલ જે છે મેજર મેડિકલ સ્ટેશન પર લઈ જવામાં આવી છે। જોઈ શકાય છે ગ્રામજનોમાં પણ જે છે કે હરખની આ જે દ્રશ્યો હતા જે 9:45 વાગે આસપાસના હતા, જ્યારે બાળકીને બહાર કાઢવામાં આવી હતી એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા, ફાયર તેમજ સ્થાનિકના પોલીસો પણ જોડાયા હતા, અને 108ની જે એમ્બ્યુલન્સ પણ ત્યાં સ્ટેન્ડ બાય હતી, તેમાં તમામ જે સાધન સામગ્રી મેડિકલ કિટ રાખવામાં આવી હતી, ડોક્ટર પણ ઉપસ્થિત હતા, અને ત્યારબાદ ગ્રીન કોરિડોર બનાવીને અત્યારે હાલમાં દ્વારકાથી તેને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવી છે, અને તેને પૂરેપૂરી અત્યારે હાલમાં તમામ જે મેડિકલ સુવિધાઓ છે તે પણ અત્યારે હાલમાં આપવામાં આવી રહી છે। અને શરૂઆતની જો વાત કરવામાં આવે તો તેને બાળકીને ઓક્સિજન પૂરો પાડવામાં આવતો હતો, પરંતુ કહેવામાં જે રીતે આવી રહ્યું છે કે આ જે બોરવેલ હતો તે 100 ફૂટ ઊંડો હતો અને બાળકી 30 થી 35 ફૂટની વચ્ચે ફસાઈ હતી। ત્યારબાદ જે રીતે સ્થાનિક ટીમ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે જે રીતે એક દોરીના મારફતે પણ તેને બાળકીના હાથ જે રીતે તેમાં દોરીમાં બાંધવામાં આવ્યા હતા અને તેને 10-15 ફૂટ ઉપર લાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જે રીતે બાળકીનું જે ગળું હતું તે પાછળના ભાગે ઢળી જતું હતું, તેના કારણે બાળકીને ઉપર ખેંચવામાં ખૂબ જ તકલીફનો સામનો હતો તે કરવામાં આવી રહ્યો હતો। એનડીઆરએફના જવાનો ચોક્કસથી જોડાયા હતા, પરંતુ તેમની જોડે જે રીતે અત્યાધુનિક ટેકનોલોજી હોય છે તેના માધ્યમથી ધીરે ધીરે બાળકીને બહાર કાઢવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું। તો જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટર સહિતના તમામ જે અધિકારીઓ હતા તે પણ બપોરે 3 વાગ્યા આસપાસથી ત્યાં ઉપસ્થિત હતા, અને કેવી રીતે આ બાળકી એન્જલનો જીવ બચાવી શકાય તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે તેમના દ્વારા પણ કરવામાં આવી હતી, અને જે સ્થાનિક લોકોના પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી। જે સ્થાનિક વિજયભાઈ હતા જે અમારા સંવાદદાતા સાથે જોડાયા હતા, ત્યાંના રહેવાસી છે, તેઓએ પણ કહ્યું કે જેવું મેં સમાચારમાં જોયું તુરંત હું આવી પહોંચ્યો હતો, અને જે નાઇટ વિઝન કેમેરા છે તેમના દ્વારા જ આ બાળકીનું જે ચિત્ર છે તે બોરવેલમાં જોઈ શકાયું હતું, અને ત્યારબાદ તેની જો શું સ્થિતિ છે તેને કઈ રીતે ઉપર ખેંચવી તે તમામ જે વિગતો છે તે પણ એનડીઆરએફના જવાનો દ્વારા મેળવવામાં આવી હતી કે બાળકી અત્યારે હાલમાં કઈ સિચ્યુએશનમાં છે, તે ભાનમાં છે કે બેભાન છે, તે તમામ માહિતી તેઓએ લીધી। ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ છે તે કરવામાં આવીને બાળકીને ઉપર લેવામાં આવી હતી, અને સાઈડમાં જે રીતે જેસીબી દ્વારા પણ
પેરેલર જ એક ઊંડો ખાડો છે તે પણ ખોદવામાં આવ્યો હતો કે જો આ ઓપરેશન અહીંયાથી જો બાળકીને આપણે ના કાઢી શકીએ તો ઓપરેશન બી પણ તેઓના દ્વારા ચલાવવામાં આવ્યું હતું અને તે સાઈડ પણ જે રીતે ખાડો છે તે પણ ખોદવામાં આવી રહ્યો હતો.